સુરતના ઓલપાડમાં ભારે વરસાદથી કીમ નદી ગાંડીતુર બની છે। કઠોદરા, બોલાવ સહિતના ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા છે। નદીના વધી રહેલા જળસ્તરને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। કીમ ખાતે એસડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રેસ્ક્યુના સાધન સાથે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે ઓલપાડના કીમ ખાતે એસડીઆરએફની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, એનડીઆરએફની ટીમ છે તે હાલ તૈનાત કરી દેવામાં આવી છે। વિવિધ જે સાધન સામગ્રી છે તેની સાથે જે એસડીઆરએફની ટીમ છે તે તૈનાત છે। આ ટીમમાં કુલ 25 જેટલા જે જવાનો છે તે હાજર છે। મહત્વનું છે કે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે, ત્યારે બોલાવ, ઉમરાછી સહિતના જે ગામો છે તે ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ એસડીઆરએફની ટીમ તૈનાત છે। આપણી સાથે એસડીઆરએફના પીએસઆઈ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આ એસડીઆરએફની ટીમ તૈનાત થઈ છે ઓલપાડ ખાતે, કીમ ખાતે, કેવી પરિસ્થિતિ છે અને શું કહેશો? અમે એસઆરપી ગ્રુપ 11 વાવ સુરત ટીમ નંબર 3 ના પીએસઆઈ કેજે વસાવા અહીંના પ્રાંત અધિકારી સ્થાનિક એમને અમને કોલ આપતા અહીંના ઉપરવાસમાં વધારે વરસાદના કારણે અહીંયા પાણી ભરાવાની ફૂલ સંભાવના હોય, જેથી કરીને અમે 25 જણની ટીમ લઈને અમે રેસ્ક્યુ માટેના પૂરેપૂરા સાધનો લઈને અમે તૈયારી હાલતમાં છીએ। લોકોને શું અપીલ કરશો? કીમ નદીમાં અત્યારે કેવી સ્થિતિ છે? કીમ નદીમાં અત્યારે જે ઉપરવાસમાં વરસાદનું જોર થોડું ઘટી ગયું છે, તો એના લીધે જે પાણીનું લેવલ છે એ સ્થિર છે। તો કદાચ ઉપરવાસમાં વધારે વરસાદ થાય અને પાણી જો ભરાવાની શક્યતા રહે તો લોકોને એક અપીલ છે કે તમારા વિસ્તારમાં જો પાણી ભરાતું હોય તો બને ત્યાં સુધી તમે કોઈ ઊંચાણવાળો વિસ્તાર હોય જ્યાં પાણીનો સ્તર વધે નહીં એવી જગ્યાએ જતા રહે, તો જેથી કરીને અમને બચાવ અને રાહત કાર્યમાં સરળતા રહે। બિલકુલ, જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, તેના કારણે કીમ નદી બેકાબુ બની છે અને એસડીઆરએફની ટીમ હાલ કીમ ખાતે તૈનાત છે। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હાલ એસડીઆરએફની ટીમ સજ્જ છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।